કેમ છો દોસ્તો? આપણા સૌની યુટ્યુબ ચેનલ માસ્ટર્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મેઇન્સ પરીક્ષાના માત્ર જૂજ દિવસ એટલે આજના દિવસ સાથે કુલ 18 દિવસ બાકી છે. તો આપની સાથે કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું. આશા રાખું છું કે આ પ્રશ્ન આપને મેઇન્સ પરીક્ષામાં વધુ સ્કોર કવર કરવા માટે મદદરૂપ થશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આજ રોજ એકાઉન્ટ ધોરણ 11 અને ધોરણ 12માં કયા કયા ચેપ્ટર મહત્ત્વના છે અને કયા કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો મહત્ત્વના છે એ પ્રશ્નોને લઈને આપની સાથે ઉપસ્થિત થયો છું. મિત્રો, આપને અગાઉ કહ્યું તે પ્રમાણે જે ઉમેદવારો કોમર્સ વિષય સાથે પરીક્ષા આપવાના છે તેમણે 3 વિષયની તૈયારી કરવાની છે. આ 3 વિષય પૈકી સૌથી મહત્ત્વનો વિષય છે એકાઉન્ટ, અને તેથી જ આજના વિડીયોમાં આપણે એકાઉન્ટના મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. મિત્રો, અગાઉ તમને કહ્યું તે પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડે હવે પોતાનું માળખું સ્પષ્ટ કરી દીધું છે. દરેક પ્રશ્નો ફરજિયાત છે, એટલે કે તમને એક પણ જનરલ વિકલ્પ મળવાનો નથી. ખાસ કરીને વિષય વસ્તુ સજ્જતાના પેપરની વાત કરીએ તો મિત્રો, 2023માં જે પરીક્ષા લેવાઈ હતી એ 2023ની પરીક્ષામાં જનરલ વિકલ્પો તમને આપેલા હતા. તેથી પેપર 100 ગુણનું હતું, પરંતુ પ્રશ્નોની સંખ્યાના આધારે કુલ ગુણ 136 થતા હતા. પણ હવે 100 ગુણનું પેપર છે, અને આપને અગાઉના વિડીયોમાં જણાવ્યું તે પ્રમાણે 136 ગુણ પૈકી લગભગ 71 જેટલું ગુણનું તે વખતે, એટલે કે વર્ષ 2023 દરમિયાન જે પરીક્ષા લેવાઈ તે વખતે લગભગ 71 જેટલા ગુણનું ધોરણ 11 અને ધોરણ 12ના એકાઉન્ટના વિષયમાંથી પૂછાયું હતું. મને એવું લાગે છે કે આ વર્ષે પણ 100 ગુણના પેપરમાંથી લગભગ 45થી 50 માર્કનું ધોરણ 11 અને 12ના એકાઉન્ટમાં પૂછાવાનું છે. તો આ વિષય આપણા માટે મહત્ત્વનો છે, અને તેથી જ આપની સાથે કેટલાક પ્રકરણ જે મહત્ત્વના છે અને કેટલાક પ્રશ્નો મહત્ત્વના છે તેની વિડીયોની ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરવાના છે. તો ચાલો મિત્રો, વિશેષ સમય નહીં બગાડીએ, કારણ કે માત્ર 18 દિવસ બાકી છે. 18 નંબર એટલે લકી નંબર, મેજિક નંબર, કિંગ કોહલીનો નંબર. અને હું આશા રાખું છું કે જે રીતે ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ સફળતા મેળવી એવી જ સફળતા 19મી જુલાઈએ આપ જે પરીક્ષા આપવા માટે જવાના છો એ પરીક્ષામાં સફળતા મેળવો એવી આશા રાખું છું. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 12ના એકાઉન્ટથી. કારણ કે અગાઉના વિડીયોમાં પણ મેં તમને ચર્ચા કરી છે કે ધોરણ 11 અને 12 મળીને કુલ 71 જેટલું ગુણનું પૂછાયું હતું, પણ તેમાંથી લગભગ 45 જેટલું, 45થી 50 ગુણનું ધોરણ 12ના એકાઉન્ટમાંથી પૂછાયું હતું. તો મિત્રો, શરૂઆત કરીએ. પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ. મિત્રો, મને એવું લાગે છે કે આજે જે આ વિડીયો બનાવવાના છે ને એ વિડીયો મુખ્યત્વે પ્રથમ 2 પ્રશ્ન સાથે સંકળાયેલો છે. એટલે પ્રથમ 2 પ્રશ્ન કે જેમાં 5 ગુણના 7 પ્રશ્ન પૂછાવાના છે અને 4 ગુણના 7 પ્રશ્ન, એટલે કુલ 14 પ્રશ્ન પૂછાવાના છે, 5 ગુણના અને 4 ગુણના. આ 14 પ્રશ્નમાંથી લગભગ મને એવું લાગે છે કે 8થી 9 પ્રશ્ન આ 2 ધોરણના એકાઉન્ટમાંથી પૂછાવાના છે, એવું મારી અનુમાન છે, મારી ધારણા છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું પ્રકરણ છે ભાગીદારી વિષય પ્રવેશ. આ પ્રકરણમાં પ્રશ્ન નંબર 3માં કુલ 11 દાખલા આપેલા છે. મિત્રો, આ 11 દાખલા પૈકીનો બીજો દાખલો, ત્રીજો દાખલો, 5મો દાખલો અને 11મો દાખલો અહીંયા મેં ઇન્ડિકેટ કરેલા જ છે. જો તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમને પ્રશ્ન જોવામાં સરળતા રહે. આ 4 પ્રશ્નો મહત્ત્વના છે, અને સાથે સાથે 5 ગુણમાં પૂછી શકાય તેવો એક પ્રશ્ન મેં અલગ તારવેલો છે, અને તે છે પ્રશ્ન નંબર 8. મિત્રો, જો આ 4-5 પ્રશ્ન તમે જોઈ લો તો મને એવું લાગે છે કે પહેલાં ચેપ્ટરનું કામ લગભગ પૂર્ણ થયું. અને 2023ની જે પરીક્ષા લેવાઈ હતી તેમાં આ પ્રકરણમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો, જે આપ સૌની જાણકારી માટે. બીજા ચેપ્ટરનું નામ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો. આપણને ખબર છે કે વાર્ષિક હિસાબના ધોરણ 11 અને 12 મળીને 3 ચેપ્ટર છે. ધોરણ 11ની અંદર એક વાર્ષિક હિસાબનું પ્રકરણ આવે છે, ધોરણ 12ની અંદર ભાગીદારીના વાર્ષિક હિસાબોનું એક પ્રકરણ આવે છે, અને કંપનીના વાર્ષિક હિસાબોનું એક પ્રકરણ આવે છે. મિત્રો, આ 3 વાર્ષિક હિસાબોના પ્રશ્નો પૈકી એક પ્રશ્ન વાર્ષિક હિસાબનો 5 ગુણમાં પૂછાવાની બહુ જ શક્યતા છે એવું મને લાગે છે. અને તેથી આ ચેપ્ટરમાંથી મેં 3 પ્રશ્નો તારવેલા છે, પ્રશ્ન નંબર 8, 9 અને 11. વળી પાછો યાદ અપાઈ દઉં કે 2023ની પરીક્ષામાં 8 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાયો હતો.
અલબત્ત એ પ્રશ્ન ધોરણ 11ના એકાઉન્ટમાંથી, એટલે કે વૈયક્તિક માલિકીની પેઢી પોતાના હિસાબો તૈયાર કરે, વાર્ષિક હિસાબો, તે કેવી રીતે તૈયાર કરે તે પ્રશ્ન પૂછાયેલો હતો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાંથી પૂછાયો ન હતો, પણ મારી એવી ધારણા છે કે 3 વાર્ષિક હિસાબો ધોરણ 11 અને 12માં આવે છે, 3 પ્રકરણ. આ 3 પ્રકરણ પૈકીના એક પ્રકરણમાંથી 5 માર્કમાં પ્રશ્ન પૂછાવાની બહુ જ શક્યતા રહેલી છે. મિત્રો, ત્રીજું પ્રકરણ છે ભાગડી. આ ચેપ્ટરમાં મેં 4 પ્રશ્ન તારવેલા છે અને મને એવું લાગે છે કે સૌથી મહત્ત્વનું કોઈ ચેપ્ટર જો હોય તો આ એક ચેપ્ટર છે જેમાંથી 5 માર્કનો કે 4 માર્કનો એક પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. ભાગડીના મૂલ્યાંકનની કુલ 4 પદ્ધતિ છે. તે પૈકીની છેલ્લી 2 પદ્ધતિ મહત્ત્વની છે. છેલ્લી 2 મહત્ત્વની એટલા માટે કારણ કે છેલ્લી 2 પદ્ધતિ જો આપને આવડી જાય, એટલે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિ, આ 2 પદ્ધતિ જો આવડી જાય તો પહેલી અને બીજી પદ્ધતિ એ આપોઆપ આપણને આવડી જશે. કારણ કે ત્રીજી અને ચોથી પદ્ધતિના ભાગરૂપે પહેલી અને બીજી પદ્ધતિ આવી જાય છે. અને તેથી પ્રશ્ન નંબર 7, 8, 9 અને 10 મને એવું લાગે છે કે સૌથી મહત્ત્વના પ્રશ્નો પૈકીના આ પ્રશ્નો છે. ત્યારબાદ ચોથું ચેપ્ટર આવે છે ભાગીદારીનું પુનર્ગઠન. પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારો. મિત્રો, આ પ્રકરણમાં મેં 3 દાખલા તારવેલા છે કે જેમાં લાભ અને ત્યાગની ગણતરી કરો એક પ્રશ્ન, અને એક પ્રશ્ન પુનર્ગઠનના સંજોગોમાં નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો એવો પ્રશ્ન નંબર 12 તમને આપેલો છે ને ઉદાહરણમાં 10મું ઉદાહરણ છે. આ 3 પ્રશ્નો જો તમે જોઈ જાઓ અને આ પ્રકરણમાંથી જો પૂછાય તો મને એવું લાગે છે કે આ 3 પ્રશ્ન સિવાયનો બીજો કોઈ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય તેવું મને લાગતું નથી, અલબત્ત થિયરીને બાદ કરતાં. અને વળી પાછું મિત્રો યાદ અપાઈ દઉં કે 2023ના પ્રશ્નપત્રની વાત કરી દઈએ તો એકાઉન્ટના વિષયમાંથી એક પણ પ્રશ્ન થિયરીનો પૂછાયો નથી, સિવાય કે પારિભાષિક શબ્દોનો. એટલે મને એવું લાગે છે કે પુનર્ગઠનના પ્રકરણમાંથી આ 3 પ્રશ્નો આપના માટે મહત્ત્વના છે. ત્યારબાદ ભાગીદારીનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ. મિત્રો, પ્રવેશ અને નિવૃત્તિ એમ જોઈએ તો બંને કોમન, માત્ર એક જ વાતમાં ફેર, અને તે છે ભાગડી ગણવાની રીતમાં. જો ભાગડીની નોંધ કેવી રીતે થાય એ જો તમને આવડી જાય તો ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ બંને જ ચેપ્ટરમાં બહુ જ સામ્યતા રહેલી છે. તેથી મેં બંને ચેપ્ટરમાંથી પ્રવેશમાંથી 3 પ્રશ્ન અને નિવૃત્તિમાંથી 2 પ્રશ્ન તારવેલા છે. મિત્રો, ટેક્સ્ટબુકની અંદર ઘણા બધા પ્રશ્નો આપેલા છે. ભાગડીની ગણતરી જુદા જુદા સંજોગોમાં કેવી રીતે થાય તેની પણ ચર્ચા કરેલી છે, પણ મારી દૃષ્ટિએ આ 5 પ્રશ્નો પ્રવેશ અને નિવૃત્તિમાંથી પૂછાવાની શક્યતા રહેલી છે. મિત્રો, વળી પાછો યાદ અપાઈ દઉં કે ગયા વર્ષના પેપરની અંદર એટલે કે 2023ના પેપરમાં નિવૃત્તિના ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો, જે આપ સૌની જાણકારી માટે. એટલે પ્રવેશમાં પ્રશ્ન નંબર 8, 10 અને 11 મહત્ત્વના છે, સાથે સાથે નિવૃત્તિના ચેપ્ટરમાં પ્રશ્ન નંબર 6 અને 7 મહત્ત્વના છે. ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. 7મું ચેપ્ટર આપણને ખબર છે કે ધોરણ 12માં ભાગ 1થી લઈને ભાગ 7 સુધી ભાગીદારી પેઢી પોતાના હિસાબોની ચોપડે નોંધ કઈ રીતે કરે છે તેની ચર્ચા કરેલી છે. પહેલું ચેપ્ટર છે ભાગીદારીનો વિષય પ્રવેશ અને 7મું ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું વિસર્જન. પોતાનું ધંધાકીય કામકાજ કાયમને માટે બંધ કરે ત્યારે હિસાબી ચોપડે શી નોંધ કરે તેની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરેલી છે. અને મને એવું લાગે છે કે આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાવાની શક્યતા છે. અલબત્ત દાખલા પણ છે, પણ મને એવું લાગે છે કે આ ચેપ્ટરમાં થિયરી ઘણી છે અને મારી દ્રષ્ટિએ મેં 2 થિયરી તારવેલી છે. અને એ 2 થિયરી છે અદાલત દ્વારા વિસર્જનના સંજોગો. પેઢીનું વિસર્જન 2 રીતે થાય છે, એક સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. આ સંજોગોમાં અદાલત કયા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકે તે એક પ્રશ્ન મહત્ત્વનો છે. 7 સંજોગો છે જેની ચર્ચા અત્યારે મિત્રો આપણે કરતા નથી. અને બીજી એક ટૂંક નોંધ પૂછાવાની શક્યતા છે માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. બહુ જ સરળ ટૂંક નોંધ છે, આપ જોઈ લેજો, જેથી કરીને જો થિયરીનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય તો તમે ચૂકી નહીં જાઓ. ભાગ 2 ઉપર આવીએ. ભાગ 2ની અંદર 6 ચેપ્ટર છે. તે પૈકીનું પહેલું ચેપ્ટર છે શેરમૂડીના હિસાબો. મિત્રો, આપને જણાવી દઉં કે 2023ના પેપરમાં આ પ્રકરણમાંથી 2 પ્રશ્નો પૂછાયા હતા. 6 ગુણના અને 4 ગુણના 2 પ્રશ્ન પૂછાયા હતા શેરમૂડીના હિસાબોમાંથી. મેં 3 પ્રશ્ન તારવેલા છે. પ્રશ્ન નંબર 12, 14 અને 15. પ્રશ્ન નંબર 12, 14 અને 15
આમ 3 પ્રશ્નો જે મને ખૂબ મહત્ત્વના લાગ્યા છે, આ 3 પ્રશ્નો મેં અહીં ટીક કરેલા છે. વળી પાછો યાદ અપાઈ દઉં મિત્રો કે આ ચેપ્ટરમાં પણ ઘણા બધા દાખલાઓ આપેલા છે, પણ તમને સામાન્ય સમજ પડે તેવા 3 દાખલા મેં અલગ તારવેલા છે. અને આ જો 3 દાખલા આવડી જાય તો મને એવું લાગે છે કે આમ નોંધ લખવામાં તમને વિશેષ મુશ્કેલી નહીં પડે. એક જ પોઈન્ટ પર તમારે વિશેષ કાળજી રાખવી પડે તેમ છે, અને તે છે શેર જપ્તીની હિસાબી ચોપડે કેવી રીતે નોંધ થાય. અલબત્ત એની ચર્ચા મિત્રો આપણે બીજા વિડીયોમાં કરવાના જ છે, પણ આ 3 પ્રશ્નો મને મહત્ત્વના લાગે છે. ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. મિત્રો 15 થી 19 પ્રશ્ન મારી દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે. પરત કરી શકાય તેવા ડિબેન્ચરની હિસાબી ચોપડે કેવી રીતે નોંધ થાય તેને લગતી આમ નોંધ આ પ્રશ્ન નંબર 15 થી 19 છે. આપણને ખબર છે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે ડિબેન્ચર એ નિશ્ચિત વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે, અને જે નિશ્ચિત મુદતના અંતે પરત કરવાની છે. આવા પરત કરી શકાય તેવા ડિબેન્ચર કંપની જ્યારે બહાર પાડે અને ડિબેન્ચરની રકમ પરત કરે ત્યારે જુદા જુદા સંજોગોમાં શી આમ નોંધ થાય તેની ચર્ચા આ ડિબેન્ચરના હિસાબોના પ્રકરણમાં કરેલી છે. અને એમાં મેં 5 પ્રશ્નો તારવેલા છે. પ્રશ્ન નંબર 15, 16, 17, 18 અને 19. મને એવું લાગે છે કે આ 5 પ્રશ્નો તમારા માટે ખૂબ મહત્ત્વના છે. ત્યારબાદ આવે છે કંપનીના વાર્ષિક હિસાબો. મિત્રો મને એવું લાગે છે કે 5 ગુણમાં કંપનીના વાર્ષિક હિસાબોના આ 4 પ્રશ્નમાંથી એક પ્રશ્ન પૂછાવાની બહુ જ શક્યતા રહેલી છે. ટેક્સ્ટબુકમાં ખૂબ ઓછા દાખલા આપેલા છે, અને જો આ ચેપ્ટરમાંથી જો 5 ગુણનો પ્રશ્ન પૂછાયો તો મને એવું લાગે છે કે પ્રશ્ન નંબર 5, 6, 7 અને 9 અતિ મહત્ત્વના બની રહ્યા છે. અને મિત્રો આપણને ખબર જ છે કે કંપની પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરે ત્યારે નફા નુકસાનનું પત્રકનું આખું ફોર્મેટ તૈયાર છે. કંપની ધારા 2013માં નફા નુકસાનનું પત્રક કેવી રીતે તૈયાર કરવાનું અને ઊભું સ્વરૂપનું પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવાનું તેનું ચોક્કસ ફોર્મેટ આપેલું છે. આ ફોર્મેટ જો તમે વ્યવસ્થિત રીતે મોડે કરી જાઓ તો મને એવું લાગે છે કે આ 4 પ્રશ્નોને સમજવામાં તમને મુશ્કેલી નહીં પડે. એટલે આ 4 પ્રશ્નો મહત્ત્વના છે. ત્યારબાદ આવે છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. સમાન માપના પત્રકો અને તુલનાત્મક પત્રકો, આ 2 રીત છે, અને આ બંને રીતના પ્રશ્નો મેં અહીંયા તારવેલા છે. પ્રશ્ન નંબર 5 થી 8, પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 13 નફા નુકસાનના પત્રકો, બરાબર છે. અને પાકા સરવૈયાના પત્રકો આપણને ખબર છે, તુલનાત્મક પત્રકો અને સમાન માપના પત્રકો. મિત્રો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પ્રશ્ન નંબર 5 થી 8 અને 11 અને 13 પ્રશ્ન મારી દૃષ્ટિએ મહત્ત્વના છે. વળી પાછું યાદ અપાઈ દઉં કે આ પ્રકરણમાંથી પણ વર્ષ 2023માં એક પ્રશ્ન પૂછાયો હતો. સાથે સાથે ગુણોત્તર વિશ્લેષણ અને રોકડ પ્રવાહ પત્રક, આ બંને પ્રકરણમાંથી પણ 2023માં એક પ્રશ્ન પૂછાયો હતો. ગુણોત્તર વિશ્લેષણમાં પ્રશ્ન નંબર 8, 22 અને 25. મિત્રો હિસાબી ગુણોત્તર ઘણા બધા છે. કાચા નફાકારકતાના ગુણોત્તરો, તરલતાના ગુણોત્તરો, તો આવા ઘણા બધા ગુણોત્તર પૈકીના મેં 3 પ્રશ્નો તારવેલા છે. ખાસ કરીને મિત્રો તમને યાદ અપાઈ દઉં કે કદાચ એ પ્રશ્નની ટીક કરવાની કદાચ રહી ગઈ હોય, પણ કયા કયા ગુણોત્તર મહત્ત્વના છે. પહેલાં તો કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર, દેવા ઇક્વિટી ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર અને સ્ટોક ચલન દર. મિત્રો આટલા પ્રશ્નો ખાસ મહત્ત્વના છે, અને મેં 3 પ્રશ્નો તારવેલા છે. મને એવું લાગે છે કે આ 3 પ્રશ્ન મહત્ત્વના છે. અને ત્યાર પછી રોકડ પ્રવાહ પત્રક. ધંધાકીય એકમની અંદર રોકડ ક્યાંથી આવી અને ધંધાકીય એકમ આ રોકડનો ઉપયોગ ક્યાં કરે છે તે દર્શાવતું પ્રકરણ એટલે રોકડ પ્રવાહ પત્રક. 3 પ્રકારે ધંધાકીય એકમની અંદર રોકડનો પ્રવાહ થતો હોય છે. તે પૈકીનો કામગીરીના આધારે રોકડનો પ્રવાહ કેવી રીતે આવે છે અને રોકડ પ્રવાહ જાય છે તેની ચર્ચા. ત્યારબાદ નાણાકીય અને ત્યારબાદ રોકાણની પ્રવૃત્તિમાંથી, નાણાકીય પ્રવૃત્તિમાંથી અને રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. મિત્રો ગયા વર્ષે જે પ્રશ્ન પૂછાયેલો 2023માં, એમાં કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની નો પ્રશ્ન પૂછાયો હતો. એટલે મને એવું લાગે છે કે આ વર્ષે રોકાણની પ્રવૃત્તિમાંથી કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરીવાળો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. તો આ રીતે ધોરણ 12ના આટલા પ્રકરણ મહત્ત્વના છે અને એમાં પણ આટલા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. હવે ધોરણ મિત્રો 11 ઉપર આવ્યા. ધોરણ 11માં પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની સમજ.
મિત્રો સંપૂર્ણપણે થિયરી ઉપર આધારિત છે પ્રકરણ અને એકાઉન્ટ વિષયને સમજવા માટે જે પારિભાષિક શબ્દો આપેલા છે આ પારિભાષિક શબ્દોની સમજ આ પ્રકરણની અંદર આપેલી છે. 2023ના પેપરની અંદર પારિભાષિક શબ્દોનો 6 ગુણનો એક પ્રશ્ન પૂછાયો હતો. મિત્રો 2023ના પેપરનો સંદર્ભ એટલા માટે વારંવાર તમને કહ્યા કરું છું કારણ કે 2023થી પેપર પેટર્ન બદલાઈ છે અને 2023ના પેપર પેટર્નના આધારે આ વર્ષે પણ પેપર પેટર્ન છે. કારણ કે આ પહેલાં મિત્રો એક જ પરીક્ષા લેવાતી હતી. 2023થી પ્રિલિમ્સ અને મેઇન્સ એમ 2 પરીક્ષા લેવાની રાજ્ય પરીક્ષા બોર્ડે અને સરકારે નક્કી કર્યું છે. તો આ સંજોગોમાં 2023નું એક જ પેપર આપણા માટે સંદર્ભ તરીકે રહે છે અને તેથી તે પેપરની મેં વિશેષ આપને વારંવાર મારા વિડીયોની અંદર ઉલ્લેખ કરતો રહ્યો છું કારણ કે આપણી પાસે માત્ર એક જ પેપરનો આધાર કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવેલો છે એટલે તેની ખાસ હું ચર્ચા કરતો રહું છું. પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની સમજ. મિત્રો કેટલાક પારિભાષિક શબ્દો અહીં મેં બોર્ડ પર લખેલા છે, મારી દ્રષ્ટિએ મહત્ત્વના છે. અલબત્ત બધા જ પારિભાષિક શબ્દો કોઈને કોઈ પ્રકારે એકાઉન્ટમાં ઉપયોગમાં આવે છે પણ મને એવું લાગે છે કે આ પારિભાષિક શબ્દો એવા છે કે જે વારંવાર આપણે ઉપયોગમાં લેવાના છે અને તેથી આ મહત્ત્વના પ્રશ્નો થઈ પડે છે. પહેલું છે મૂડી અને ઉપાડ, લેણદારો અને દેવાદારો, જવાબદારી, મિલકતો, વાઉચર, ઘલખદ, ઘસારો, વટાવ, નફો, સ્ટોક અને મહેસૂલી ખર્ચ. મને એવું લાગે છે કે આટલા પારિભાષિક શબ્દો મહત્ત્વના છે. અલબત્ત ઉપજ, ખર્ચ, મહેસૂલી ખર્ચાઓ, ખરીદી, વેચાણ, શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક, આવા ઘણા બધા પ્રશ્નો મેં આમાં સમાવ્યા નથી. મારી દ્રષ્ટિએ આટલા પારિભાષિક શબ્દો મહત્ત્વના લાગે છે. ત્યારબાદ એક બીજું મહત્ત્વનું ચેપ્ટર આમનોંધ કે જેને નામાનો મૂળ ચોપડો કહેવાય, પ્રાથમિક ચોપડો કહેવાય, પાયાનો ચોપડો કહેવાય કે બુનિયાદી ચોપડો કહેવાય. એટલે મને એવું લાગે છે મિત્રો કે આ ચેપ્ટરમાંથી 5 માર્કમાં કે 4 માર્કમાં એક પ્રશ્ન પૂછાવાની બહુ જ શક્યતા રહેલી છે. અલબત્ત 2023ના પેપરમાં આમનોનમાંથી કોઈ પ્રશ્ન પૂછાયો ન હતો, જે આપની જાણકારી ખાતર કહી દઉં છું. પણ આમનોનમાં 2 ઉદાહરણ આપેલા છે, ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12. જો આ 2 ઉદાહરણ તમે વ્યવસ્થિત જોઈ જાઓ તો મને એવું લાગે છે કે આમનોનમાં બીજા કોઈ પ્રશ્ન જોવાની વિશેષ જરૂર પડવાની નથી. એટલે આ 2 પ્રશ્નો મહત્ત્વના છે. ત્યારબાદ પેટાનોન પ્રશ્ન નંબર 10 અને 11. મિત્રો મેં 2 જ પ્રશ્નો શોર્ટલિસ્ટ કરેલા છે, બરાબર. પેટાનોન 2 પ્રકારે તૈયાર થાય, એક સાદી પેટાનોન અને એક ખાનાવાળી પેટાનોન. મેં ખાનાવાળી પેટાનોનનો પ્રશ્ન અહીંયા લખ્યો નથી કારણ કે મને એવું લાગે છે કે સાદી પેટાનોનનો પ્રશ્ન પૂછાવાની શક્યતા, અને જો સાદી પેટાનોનનો પ્રશ્ન પૂછાય તો પ્રશ્ન નંબર 10 અને 11. 10મા પ્રશ્નની અંદર ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ કેવી રીતે તૈયાર થાય અને 11મા પ્રશ્નની અંદર વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ કેવી રીતે તૈયાર થાય તેની ચર્ચા કરેલી છે અને તેથી મને એવું લાગે છે કે આ 2 પ્રશ્ન મહત્ત્વના છે. ત્યારબાદ રોકડમેળ. રોકડમેળ 3 ખાનાવાળા રોકડમેળના મેં 3 પ્રશ્ન મૂકેલા છે. આ 3 પ્રશ્ન પૈકીના 2 પ્રશ્ન 3 ખાનાવાળા રોકડમેળના છે અને એક પ્રશ્ન નંબર 9 જે છે એ બેંકબુકનો છે. બેંકબુક કોને કહેવાય મિત્રો એની આપણે અત્યારે ચર્ચા કરતા નથી, પણ આપની જાણકારી માટે કહી દઉં કે જ્યારે કોઈ વેપારીના એક બેંકમાં એક કરતાં વધુ ખાતા હોય કે એક જ બેંકમાં જુદા જુદા પ્રકારના ખાતા હોય ત્યારે આ જુદા જુદા પ્રકારના ખાતા સાથે કે જુદી જુદી બેંક સાથે કરેલા વ્યવહારની નોંધ માટે જે બુક રાખે તેને બેંક બુક કહેવાય છે. અને આ એક બેંક બુકનો પ્રશ્ન મેં મારી રીતે સમાવ્યો છે અને 2 પ્રશ્ન 3 ખાનાવાળા રોકડમેળના સમાવ્યા છે. એટલે મને એવું લાગે છે કે તમે જો 3 પ્રશ્નો જોઈ જાઓ તો રોકડમેળના પ્રશ્નોમાં તમને મુશ્કેલી પડે તેવું મને લાગે નહીં. ત્યારબાદ ખાતાવહી અને ખતવણી. મિત્રો મને એવું લાગે છે કે જો ખાતાવહી અને ખતવણીના પ્રકરણમાંથી જો પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન કેવો હોઈ શકે, તો મને એવું લાગે છે કે તમને 3 કે 4 વ્યવહારો આપેલા હશે. આ વ્યવહારોની આમનોંધ લખવાની અને આ વ્યવહારો ઉપરથી જુદા જુદા ખાતાઓમાં ખતવણી કરો અને એની બાકી શોધોનો પ્રશ્ન જો આ ચેપ્ટરમાંથી પૂછાય તો આ પ્રકારનો કદાચ હોઈ શકે એવું મને લાગે છે. ત્યારબાદ બેંક સિલ્લક મેળ. બેંક સિલ્લક મેળમાંથી મેં 4 પ્રશ્નો તારવેલા છે. બેંક સિલ્લક મેળ કોને કહેવાય એ બધી ચર્ચા મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે કરવાના છે, કારણ કે તમારી પાસે દિવસો ઓછા છે એટલે ઝડપથી તમે તૈયારી કેવી રીતે કરો અને વધુમાં વધુ પ્રકરણને કેવી રીતે સમાવીને મેક્સિમમ સ્કોર કવર કરી શકો તે માટે મેં ઝડપથી માત્ર તમને પ્રશ્નો નંબર જ અત્યારે આપ્યા છે. વિગતવાર વિડીયોની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના નથી, મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. જો આપને કોઈ મુશ્કેલી લાગે
તો મારું નામ યોગેશ સર છે. મારો મોબાઈલ નંબર તમે નોંધી દો 9998668223. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. ત્યારબાદ ઘસારા નામનું ચેપ્ટર છે. ઘસારો એટલે શું? મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર થતો ઘટાડો એટલે ઘસારો. ઘસારો ગણવાની મિત્રો ઘણી બધી પદ્ધતિ છે. તે પૈકીની 2 પદ્ધતિ ધોરણ 11ની અંદર આપેલી છે. એક સીધી લીટીની પદ્ધતિ, જેનું બીજું નામ છે સરખા હપ્તાની પદ્ધતિ, અને બીજી છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. આ 2 પદ્ધતિના પ્રશ્નો મેં અહીંયા સમાવ્યા છે. પ્રશ્ન નંબર 5નો દાખલો નંબર 2, 3 અને 7. વળી પાછો કહી દઉં કે પ્રશ્ન નંબર 5ના 3 દાખલા, દાખલો નંબર 2, 3 અને 7, જો આ 3 દાખલા તમે જોઈ જાઓ તો મને એવું લાગે છે કે બહુ મુશ્કેલી તમને ઘસારના હિસાબોમાં નહીં પડે. ત્યાર પછી હુંડી અને વચન ચિઠ્ઠીના વ્યવહારો. મિત્રો આ ચેપ્ટરમાં પ્રશ્ન નંબર 4ના 1 થી 8 દાખલા જોજો. હુંડી નિકાલની મિત્રો 4 રીત છે. આ 4 રીતના પ્રશ્નો આ 1 થી 8 દાખલામાં આવી જાય છે. એટલે જો હુંડીના પ્રકરણમાંથી જો પ્રશ્ન પૂછાયો તો હું એવું માનું છું કે 1 થી 8ના પ્રશ્ન સિવાયનો બહારનો પ્રશ્ન 5 ગુણમાં અને 4 ગુણમાં નહીં પૂછાય એવું મને ચોક્કસપણે લાગે છે. અને સૌથી છેલ્લું ચેપ્ટર છે વાર્ષિક હિસાબોનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 6 થી 8. વળી પાછો યાદ અપાઈ દઉં કે 2023ના પેપરમાં 8 ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાયો હતો. આશા રાખું છું મિત્રો કે ધોરણ 11 અને 12ના એકાઉન્ટના વિષયમાં મહત્ત્વના પ્રશ્નો કયા છે તેની આપને ટૂંકમાં મેં અહીં સમજ આપી છે. હું એવું માનું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો. મિત્રો, પરીક્ષાના દિવસો ખૂબ નજીક છે, તો આ સંજોગોમાં મને એવું લાગે છે કે તમારે ખૂબ મહેનત કરવી જોઈએ. કારણ કે મિત્રો, માત્ર ચર્ચા કરવાથી, શાંતિથી બેસી રહેવાથી તમને પરિણામ મળશે નહીં. જો તમે આયોજનપૂર્વકની મહેનત કરશો તો તમને ચોક્કસપણે પરિણામ મળશે. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंख फैलाने से कुछ नहीं होता मित्रों, हौसलों से ही उड़ान होती है. आशा રાખું છું કે આપ સૌને આ વિડીયોમાં સમજ પડી હશે. હવે પછીના વિડીયોમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને એસપીના મહત્ત્વના પ્રકરણ અને મહત્ત્વના પ્રશ્નો કયા છે, સાથે સાથે હેતુલક્ષી અને 2 ગુણના મહત્ત્વના પ્રશ્નો કયા છે તેની પણ ચર્ચા હવે પછીના વિડીયોમાં આપણે કરવાના છે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.